અબડાસા તાલુકાના લઠેડી ગામે સ્થિત શ્રદ્ધાના કેન્દ્ર સમાન પૂજ્ય મળદ દાદાના પાવનધામ ખાતે વાર્ષિક યાત્રા મહોત્સવ આસ્થાભેર ઉજવાયો હતો। મળદ દાદા યાત્રા મહોત્સવ અંતર્ગત વહેલી સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। સવારે ગાયોને નિરણ અને ગૌમાતા પૂજન બાદ હવન ગૌમાતા આરતી કરવામાં આવી હતી। કાનજીભાઈ દુવાના નિવાસ સ્થાનેથી મળદ દાદાના સ્થાનક સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। બપોરે અને સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જે મળદ દાદા સેવા સમિતિ દ્વારા કરાયું હતું। દિવસ દરમિયાન ધ્વજારોહણ, બારમતી પંથ, ભવ્ય મહાઆરતી અને સન્માન સમારોહના કાર્યક્રમો યોજાયા હતા। રાત્રે ભવ્ય સંતવાણીમાં કચ્છના જાણીતા લોક કલાકાર દેવરાજ ગઢવી, જાણીતા લોક ગાયિકા પૂનમબેન ગોંડલિયા અને લોક સાહિત્યકાર કવિશ્યામ ગઢવીએ શ્રોતાઓને ડોલાવ્યા હતા। સેવાકીય અવસરે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો બહોળી સંખ્યામાં યાત્રાળુઓએ લાભ લીધો હતો। મહંત અને નિવૃત્ત પીઆઈ વેલજીભાઈ મહેશ્વરી દ્વારા પધારેલા સૌને આવકાર આપી શાલ ઓઢાડી મોમેન્ટો દ્વારા સન્માન કરાયું હતું। પહેલા તો આપનો આભાર માનીશ, અહીંયા આવી અને અમારા કામમાં સહભાગી બન્યા છો। દર વર્ષની જેમ મળદ દાદા યાત્રા મહોત્સવ ઉજવવામાં આવે છે અમારા સંઘ પરિવાર તરફથી। ગાયોને નીલોચારો નાખવામાં આવ્યો, પછી 8 વાગે અહીંયા હવન અને ગાય માતાની પૂજા અને આરતી કરવામાં આવી, અને પછી 10 સાડા 10 વાગે શોભાયાત્રા અમારા હિંગલાજ બાગ છે ત્યાંથી વાડી છે ત્યાંથી ત્યાં સુધી સંતો મહંતોને તેડીને આવ્યા છે, અને પછી બપોરના જમણવાર હતું અને 3 વાગે દાંડિયા રાસ હતા, અને એની અંદર રાજકીય અને સંતો મહંતો વધારે પધારેલ છે। અમે બહુ એના આભારી છીએ બધાના। આ દર વર્ષની જેમ મેડિકલ કેમ્પ રાખવામાં આવે છે, અને એમાં ઘણી સુવિધા, દવા અને ચેકઅપ પણ થાય છે, ડૉક્ટર પણ હોય છે ટીમ મોટી, અને દર વર્ષની જેમ પોલીસ બંદોબસ્ત પણ સારો અમને ફાળવવામાં આવ્યો છે, એનો હું આભારી છું, આભાર વ્યક્ત કરીશ। હવે પૂરતી સુવિધા તો અમારો એક નાનો એક સંઘ છે, અને એ સંઘ થકી જ આ બધું ચાલે છે। અમે કોઈ પણ દાન ડોનેશન માટે કોઈ પણ અમે ભારે પહોંચવું અથવા બુક પડતી નથી, ક્યાં માંગણી કરતા નથી। અમારો એક ગ્રુપ છે, ગ્રુપના હંમેશ આ અહીંયા પ્રોગ્રામ થાય છે। એના સિવાય અમારે ગૌશાળા છે મોટી, અને ગૌશાળાની અંદર આજે પણ 514 નાના મોટા નિભાઈ અન્ન ક્ષેત્ર પર ચાલુ છે। દરરોજ જે પણ આવે છે શ્રદ્ધાળુઓ, સવાર, બપોર અને સાંજે, સવાર નાસ્તો, બપોરે જમણવારી, રાતે પણ જમણવારી, રહેવાની, નાવા ધોવાની પૂરી સુવિધા છે, અને હજી પણ વધશે એના માટે અમારો સંઘ પરિવાર છે એ તત્પર રહેશે।